વાપીના સુલપડથી ગાંજા સાથે મહિલા ઝડપાઈ. ભડકમોરા સુલપડ વિસ્તારમાંથી જીઆઈડીસી પોલીસે બાતમીના આધારે એક મહિલાને 200 ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડી હતી. વાપી જીઆઈડીસી પોલીસે બાતમી આધારે સુલપડ વિસ્તારમાં છાપોમારી કરી અનિતા કિરણ માયવંશી ગાંજા સાથે ઝડપી પાડી હતી. આ મહિલા કાગળની પડીકીઓ બનાવી ગાંજો વેચતી હતી. તેની પાસેથી કુલ 200 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો છે, જેની કિંમત રૂપિયા 13,000 થાય છે. પોલીસે મહિલા સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આ ગાંજો આપનાર ઈસમોની તપાસ હાથ ધરી છે. વલસાડ જિલ્લાના વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ભડકમોરા સુલપડ વિસ્તારમાં એક મહિલા ચોરી છુપીથી ડ્રગ્સનું વેચાણ કરતી હતી એવી હકીકત વાપી જીઆઈડીસી પોલીસને મળેલી. આ હકીકત આધારે વાપી જીઆઈડીસી પોલીસે રેડ કરતા આ મહિલાને આશરે 275 જેટલા ગાંજાના જથ્થા સાથે પકડી પાડેલ છે, જેની કિંમત 13,000 રૂપિયા થાય છે. 275 ગ્રામ જેટલો ગાંજો છે. આ મહિલા કેટલા સમયથી આ ગાંજાનું વેચાણ કરતી હતી, કોને આપતી હતી, કોની પાસેથી લાવતી હતી, જે બાબતની વિગતવારની તપાસ શ્રી સરકાર તરફે એફઆઈઆર રજીસ્ટર કરી અને પોલીસે શરૂ કરેલી છે. વલસાડ જિલ્લા પોલીસ વલસાડ વિસ્તારમાં અને ખાસ કરીને વાપી વિસ્તારમાં આ ડ્રગ્સનું દૂષણ નાબૂદ થાય એ માટે સક્રિય છે, કટિબદ્ધ છે. વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ચાલુ વર્ષમાં એટલે 2026ના વર્ષમાં 30થી વધારે એનડીપીએસના કેસો કરવામાં આવેલ છે, જેમાં 50થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. અને આ કાર્યવાહીમાં આશરે 1.25 કિલો જેટલો ડ્રગ્સનો જથ્થો પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલ છે, જેની કિંમત આશરે 1.25 કરોડ રૂપિયા જેટલી થાય છે. આ તબક્કે મારી વલસાડ અને વાપી વિસ્તારના લોકોને અપીલ છે કે વલસાડ પોલીસ આ ડ્રગ્સનું દૂષણ નાથવા માટે કટિબદ્ધ છે. એમાં આપના સહકારની જરૂર છે. આપના વિસ્તારમાં, આપની આજુબાજુમાં જે પણ કોઈ લોકો આ પ્રકારની ડ્રગ્સની વેચવાની, ડ્રગ્સનું સેવન કરવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહ્યા છે, એની માહિતી આપ નજીકના પોલીસ સ્ટેશનમાં આપો. જે પણ લોકો માહિતી આપશે એ માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે. અમે માહિતી કોણે આપી છે એ જાહેર નહીં કરીએ અને સારી માહિતી આપનારને અમે પ્રોત્સાહિત પણ કરશું. તો મારી તમામની વિનંતી છે કે આપણે બધા ભેગા મળી અને આપણા વલસાડ જિલ્લામાં વાપી વિસ્તારમાં આ ડ્રગ્સનું દૂષણ નાબૂદ કરીએ. જે પણ માહિતી છે તમારી પાસે એ તમે પોલીસને આપી શકો છો. પોલીસ કટિબદ્ધ છે, સક્રિય છે. પોલીસે સામે ચાલીને 30થી વધારે કેસો કરેલા છે, 50થી વધારે આરોપીની ધરપકડ કરેલી છે. હજુ પણ જે પણ લોકો આ પ્રકારની પ્રવૃત્તિ કરી રહ્યા છે એ તમામ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ભિલાડની જનતાને વર્ષો જૂની ટ્રાફિક સમસ્યાથી મોટી રાહત મળી છે. લોકસભાના દંડક તથા વલસાડ ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલના સતત પ્રયાસો અને કેન્દ્રીય રેલવે મંત્રાલય સમક્ષ કરવામાં આવેલી મજબૂત રજૂઆતના પરિણામે ભિલાડ રેલવે અંડરપાસનું કામ પૂર્ણ થયું છે. આ વિકાસ કાર્યના લોકાર્પણ પ્રસંગે નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, પ્રભારી મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, લોકસભાના દંડક તથા વલસાડ ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ, ઉમરગામના ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર, જિલ્લા સંગઠન પ્રભારી શ્રી વિનયભાઈ શુક્લ તથા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા સહિત ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં 30 જૂનના રોજ સવારે 11 વાગે અંડરપાસ જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે. ભિલાડ અને આસપાસની વિસ્તારની જનતાને હવે ટ્રાફિકની સમસ્યાથી કાયમી રાહત મળશે. મિત્રો નમસ્કાર. જેની આપણે વર્ષોથી પ્રતીક્ષા જોતા હતા એ આપણો ભિલાડ અંડરપાસ હવે બનીને તૈયાર થઈ ગયો છે અને 30મી જૂનના રોજ સવારે 11 વાગે આનું ઉદ્ઘાટન રાખવામાં આવ્યું છે. મિત્રો, આપણા ભિલાડ અંડરપાસ માટે આપણા સ્થાનિક નેતા હોય, સ્થાનિક કાર્યકર્તા હોય કે સ્થાનિક લોકોએ એમણે વર્ષો સુધી સતત રજૂઆત કરી અને મહેનત કરી. મેં સાંસદ ઉમેદવાર બન્યો ત્યારે ભિલાડના સ્થાનિક લોકો અને કાર્યકર્તાએ મને પણ આ વિશે રજૂઆત કરી અને સાંસદ બનવા પછી આપણા દેશના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજી, આપણા રેલવેના ઉચ્ચ અધિકારીઓ, વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર, ડીઆરએમસી સાથે સતત સંકલન અને રજૂઆત કરી. આ ભિલાડ અંડરપાસ માટે જે તે મશીનની જરૂરિયાત હોય, બીજી જરૂરિયાત હોય, એના માટે પણ સતત સંકલન, કોર્ડિનેશન કરીને જે તે વસ્તુ આપણે ઉપલબ્ધ કરાવ્યું. એના થકી આજે ભિલાડ અંડરપાસ બનીને તૈયાર થઈ ગયું છે. મને યાદ છે જ્યારે વલસાડ જિલ્લામાં
આપણા દેશના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજી મુલાકાતે આવ્યા હતા ત્યારે પણ આ વિશેની રજૂઆત મેં આપણા અશ્વિની વૈષ્ણવજીને કરી હતી અને અશ્વિની વૈષ્ણવજીએ પણ તરત જ દેશના રેલવે મંત્રી પોતે આપણા જે સ્થાનિક રેલવેના અધિકારીઓ છે એમને સૂચના આપવામાં આવી કે આ અંડરપાસ જલ્દીથી જલ્દી બનાવવાનું છે અને એના થકી જ આ આપણો રેલવે અંડરપાસ બનીને આજે તૈયાર થઈ રહ્યો છે. આના માટે જ્યારે દેશના પાર્લામેન્ટમાં પણ સવાલ ઉઠાવવાનો સમય આવ્યો ત્યારે મેં આ દેશના પાર્લામેન્ટમાં સવાલ ઉઠાવીને પણ રજૂઆત કરી હતી કે આપણો આ અંડરપાસ જલ્દીથી જલ્દી બનવો જોઈએ. ત્યારે આ ઐતિહાસિક ઘટના છે જેના થકી આપણા લાખો અને હજારો મુસાફરોને સારી સરસ રીતે ટ્રાવેલ કરી શકે એના માટે ફેસિલિટી મળવાની છે. ત્યારે 30મી જૂનના રોજ સવારે 11 વાગે આ ઉદઘાટન પ્રસંગમાં આપણા ગુજરાત રાજ્યના નાણામંત્રી એવા કનુભાઈ દેસાઈ, સાથે સાથે આપણા પ્રભારી મંત્રી નરેશભાઈ, આપણા વલસાડ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ કંસારા, પ્રભારી શ્રી વિનયભાઈ શુક્લા, સાથે ઉમરગામના લોકલાડીના ધારાસભ્ય રમણભાઈ પાટકરની ગરિમાઈ ઉપસ્થિતિમાં આ પૂરો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે અને ખાસ કરીને બધા જ આપણા સ્થાનિક લોકો, વલસાડ જિલ્લાના લોકોને ખૂબ ખૂબ દિલથી આમંત્રણ આપવા માંગુ છું કે આ એક સારું આપણા વિસ્તારના માટે એક અંડરપાસ બનીને તૈયાર થયો છે. તો આ બધા જ આપણે લોકો અહીંયા આવીએ અને આ પ્રસંગ નિહાળીએ એના માટે હાર્દિક આમંત્રણ આપું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. વલસાડ સિટી પોલીસ દ્વારા અનોખી એફઆઈઆર સામે આવી છે. પકડાયેલ દારૂના જથ્થામાંથી કાચની દારૂની બોટલો ગાયબ થઈ છે. પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન એક્ટિવા મોપેડ પર લઈ જવાતો દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. ડિક્કીમાં મૂકવામાં આવેલ બિયરના ટીન અને કાચની વિસ્કીની બોટલો દેખાઈ આવે છે, પરંતુ એફઆઈઆરમાં માત્ર બિયરની ટીન જ દેખાઈ. વિસ્કીની બોટલો મુદ્દામાલમાંથી ગાયબ છે. એક્ટિવા પર મૂકવામાં આવેલ મોટા ઠેલા પણ ગાયબ છે. પોલીસની કામગીરીને લઈને અનેક સવાલ ઉઠવા પામ્યા છે. बोला